નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આપણે અત્યારની તાજી લાઈવ અપડેટ જોવાની છે। અત્યારે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે, આગળના સમયમાં એટલે કે આગલા દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે, તેમજ ચોમાસાને લઈને અગત્યની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને વરસાદની અને ખેતીવાડીની ટોટલ માહિતી તમને મળતી રહેશે આ ચેનલમાં। ખાસ કરીને અત્યારની અપડેટ મિત્રો જોઈએ તો સમગ્ર રાજ્યમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ સાથે ઝરમર વરસાદ, ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ, ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ, તો ક્યાંક ને ક્યાંક છૂટો છાંટોથી લઈ અને હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વિગતવાર મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં અત્યારે લાઈવમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે વિગતવાર જોઈએ તો જામનગર, પોરબંદર આટલા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય ભાવનગર, ખાસ કરીને ભાવનગર, અલંગ, પાલીતાણા, મહુવા, રાજુલા, ધારી, અમરેલી, જૂનાગઢ, જેતપુર આ બધા વિસ્તારોમાં હળવોથી લઈ અને મધ્યમ, તો ક્યાંક ને ક્યાંક મધ્યમ કરતાં આગળ પડતા એટલે કે ભારે થોડો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્યમ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના આ બધા વિસ્તારો જે ઘાટા પીળાશ પડતા જે જોવા મળે છે, જે વિસ્તારો તમને અગાઉ કીધું એ પ્રમાણે કે જૂનાગઢ, જેતપુર, અમરેલી, ધારી, રાજુલા, મહુવા, પાલીતાણા, અલંગ અને ભાવનગર આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે। આ સિવાય વિસ્તારની વાત કરીએ અન્ય વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તો કોડીનાર, વેરાવળ, માધવપુર આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપરવાસના વિસ્તારો સૌરાષ્ટ્રના વિગતવાર જોવાના છે બાકી, તો એને પણ જોઈ લે કે ખાસ કરીને બોટાદ, જે બોટાદની આજુબાજુનો જે વિસ્તાર છે એમાં પણ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે। કાલાવાડ અને રાજકોટમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, જોકે ભારે વરસાદ રાજકોટની આજુબાજુના વિસ્તારોમાં જોવા નથી મળી રહ્યો, પરંતુ કંઈક ને કંઈક હળવો મધ્યમ જોવા મળી રહ્યો છે। મોરબીમાં પણ સારો એવો વરસાદ હળવોથી મધ્યમ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો તેમાં પણ સારો એવો વરસાદ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આગળ વધીએ આપણે તો મધ્ય ગુજરાતને લઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે ખાસ કરીને જોઈએ તો વિરમગામમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હળવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। કલોલમાં પણ સારો એવો વરસાદ, બાયડમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, મધ્યમ વરસાદ, અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અને મધ્ય ગુજરાતમાં વર્તમાનમાં અત્યારે લાઈવમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ મિત્રો તો સૌથી વધારે મધ્ય ગુજરાતમાં નડિયાદની આજુબાજુના વિસ્તારો જે છે અને ઉપરવાસના જે વિસ્તારો છે એમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। નડિયાદની આજુબાજુનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે લીલા કલરનો, એમાં વધારે વરસાદ બતાવી રહ્યો છે। આ સિવાય મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ડાકોરમાં પણ કંઈક સારો એવો વરસાદ બતાવી રહ્યો છે, ગોધરામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, બાલાસિનોર, ગાંધીનગર, કપડવંજન, લુણાવાડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં ગયા વર્ષે પણ ચોમાસામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની સરખામણીએ ઓછો વરસાદ હતો, પરંતુ અત્યારની મિત્રો લાઈવ અપડેટ પ્રમાણે આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવીએ તો ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે મહેસાણા, પાટણ, ઈડર, ડુંગરપુર તેમજ મોડાસા, આ સિવાયના વિસ્તારો હિંમતનગર, કુકરવાડા, પ્રાંતિજ, હજી વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો ખેરાલુ અને બહુચરાજી આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ, જોકે મોટાભાગના વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં અત્યારે લાઈવમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વિજયનગરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય મિત્રો હવે વાત કરી લઈએ આપણે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે લાઈવમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તમને વિગતવાર વિસ્તારો જણાવીએ, હાવ ખોટી માહિતી નથી, આ એકદમ હાચી માહિતી છે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે તમને સચોટ અને હાચી માહિતી આપણે જણાવતા રહીશું। ખાસ કરીને તો મિત્રો તમને હવે જણાવી દઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વિગતવાર, તો વડોદરા તમે જોઈ શકો છો તે પ્રમાણે, જંબુસર તેમજ દેવલા,
કરજણ, પાલેજ, ડભોઈ, બોડેલી તેમજ કેવડિયા અને ભરૂચ તેમજ ભરૂચ સિવાયના જે નીચેના વિસ્તારો છે ડેડિયાપાડા અને એ બધા વિસ્તારોમાં એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. મધ્યમ વરસાદ મિત્રો, મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ એટલે કે હળવા કરતાં આગળ પડતા જોઈએ તો મધ્યમ વરસાદ ગણાવી શકાય. પહેલાં છૂટો છાંટો, પછી હળવો વરસાદ, પછી મધ્યમ અને મધ્યમ કરતાં આગળ અને પછી મિત્રો ભારે વરસાદ કહી શકાય. તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મિત્રો અત્યારે લાઈવમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે નવસારી ને એ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. નદીના નવા નીર પણ આવી રહ્યા છે ભારે વરસાદના કારણે. અમુક વિસ્તારો જેવા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ બે વિસ્તારના અમુક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પણ પડતો હોય એવું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે વ્યારાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ, શીખલી, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. છેક વાપી સુધી તમે જોઈ શકો છો. એમાં સિલોઈ ને એ બધા છે, કડોલી ને એ બધા જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આમ નીચેના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં વાપી સુધીના એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આહવામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો મિત્રો હવે આગળ વધીએ તો આમ મહારાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. મુંબઈની આજુબાજુના વિસ્તારો તમે જોઈ શકો છો, દરિયાકાંઠામાંથી લઈ અને જે રીતે કોર્નર ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે મુંબઈમાં એમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ તમે જોઈ શકો છો. જો આ રેડ કલરનો જે ભાગ બતાવી રહ્યો છે એ ભારે વરસાદની નિશાની બતાવી રહ્યું છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મહારાષ્ટ્રમાં મુંબઈથી નીચેના જે ઉરણ ને આ બધા છે, પાનવેલ ને ગરજત ને પેન ને એ બધા વિસ્તારો જે છે, લોનાવાલા ને એ બધા વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ લાલ જે નિશાની બતાવી રહી છે એ ભારે વરસાદની નિશાની બતાવી રહી છે. હવે મિત્રો હવે આપણે આગળ વધીએ તો ખાસ કરીને કચ્છ જિલ્લાનો બાકી છે હજી, તો કચ્છ જિલ્લા વિશે તમને પહેલાં જણાવી દઈએ. તો કચ્છ જિલ્લામાં તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો નલિયા, ભુજ એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો ને વાદળછાયું વાતાવરણ. જો કે રાપરમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય ગાંધીધામમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વાત કરીએ આવતીકાલની, એટલે કે આવતીકાલની 7, 8, 9, 10 એમ 10 તારીખ સુધીની આપણે વાત કરી લઈએ. તો ખાસ કરીને 7 તારીખના રોજ પણ રાજ્યમાં કંઈક ને કંઈક છૂટો છાંટો વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 7 તારીખના રોજ વરસાદનું જોર વધુ જોવા મળશે. 8 તારીખની મિત્રો વાત કરી લઈએ તો 8 તારીખમાં હળવો વરસાદ. 9 તારીખની વાત કરીએ તો 9 તારીખમાં પણ કંઈક ને કંઈક સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ. 10 તારીખની વાત કરીએ તો 10 તારીખના રોજ પણ કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળશે. અને સૌથી વધારે મિત્રો આ 7-8 તારીખમાં વરસાદની સંભાવના રહેલી છે. અને ખાસ કરીને ખેતીવાડીની થોડી માહિતી પણ તમને મિત્રો જણાવી દઈએ, કારણ કે અત્યારે શરૂઆતથી જોઈએ ચોમાસાની તો ધીમો ધીમો વરસાદ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ગયા વર્ષની સરખામણીએ વાત કરીએ તો એની જે ગયા વર્ષે સરખામણી આપણે 25માં જે 2025માં જે રીતે ચોમાસું શરૂ થયું હતું એની સરખામણીએ અત્યારે જે જોઈએ તો ઓછો વરસાદ કહેવાય. પરંતુ મધ્યમમાં જ્યારે ચોમાસું જશે ત્યારે સારો એવો વરસાદ પડી શકે છે. 7 તારીખના મિત્રો તમને સૌથી વધારે વરસાદની માહિતી આપી દઈએ. સુરતની આજુબાજુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં સૌથી વધારે વરસાદ મિત્રો 7-8માં પડી શકે છે. સૌથી વધારે વરસાદ અને શરૂઆતથી જ તે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર મિત્રો વધુ જોવા મળી રહ્યું છે. તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયોની લિંક બને એટલી શેર કરજો. સચોટ અને સાચી માહિતી છે અને બોલવામાં કંઈ ક્ષતિ રહેતી હોય તો મિત્રો માફ કરજો. ફરી મળીશું આવતીકાલે.